હર હર મહાદેવ, જય ભોળેનાથ। તો આના પહેલા વિડીયોમાં મેં તમને જામા મસ્જિદ દેખાડી, એવી જ એક મસ્જિદ બીજી છે અહીંયા, જે એક ટિકિટમાં તમે બે મસ્જિદ જોઈ શકો। જે અહીંયા હમઝા મસ્જિદના નામે ગામમાં આવેલી છે। ઓલી મસ્જિદ ગામના ઓલા છેડે હતી અને આ મસ્જિદ આ ગામના આ છેડે છે। આ જોઈ શકો છો, આ બીજી મસ્જિદ છે જેને હમઝા મસ્જિદ કહે છે। અને આ પહેલાંના સમયમાં જે મહેલ હતા એ મહેલ એમણામ ઊભા છે, પણ ઉપરથી બધું કાપી અને મસ્જિદનો આકાર દીધેલો છે, જે આ ચાંપાનેર ગામમાં આવેલી છે। હમઝા મસ્જિદ કહેવાય છે અને તો જોઈ શકો છો, એક ટિકિટ લ્યો એટલે બે તમને જોવા મળે છે। અને આ પહેલાં જે મહેલ હતા એ પછી જે મુસ્લિમ રાજ આવ્યું પછી આ મહેલને કાપી અને મસ્જિદ બનાવી નાખવામાં આવેલી છે। તો ઓલી મસ્જિદ હતી એવી જ હતી અને હમઝા મસ્જિદથી ઓળખાય છે અને આ ગામમાં આવેલી છે। તો આ બધું તમે ચાંપાનેર આવો તો આને સંગ્રહાલય તરીકે જ અહીંયા જોવા માટે જ રાખેલું છે, પણ મસ્જિદના નામે ઓળખાય છે। તો આપણે અંદર જોઈ કે અંદરનું કેવું છે, કેમ કે આ બધું જે છે આ પહેલાંના કિલ્લા જ છે। અને તમે જોઈ શકો છો આ સુધીનું પેલા રાજા મહારાજાઓએ જ્યારે બનાવ્યું અને આ પછીના ઉપર જે મિનારો છે એ પછી લગાવવામાં આવેલા છે, એ આમાં દેખાય છે। તો જેવી રીતના આ બધાએ મોગલોએ આપણા ભારત ઉપર લડાઈ કરી અને સત્તા મેળવી હતી, પછી જે આપણા ધરોહર હતા આવા બધા જૂનવાણી એને પાડી કાઢવી અને મસ્જિદનો આકાર એ આપવામાં આવ્યો હતો, અમુક મહેલનો આકાર આપવામાં આવ્યો હતો। પણ આ જે પાયાની છે એ તો જૂનવાણી જ છે, પણ ઉપરનો આકાર બદલી નાખ્યો છે અને હવે આને સંગ્રહાલય તરીકે અહીંયા માણસોને જોવા માટે રાખેલું છે। ચાલો અંદરનો નજારો દેખાડું તમને। તો આને જો પહેલાંના બધા મહેલ હતા એ આ રીતના મહેલો હતા। પછી રાજાઓ મહારાજાઓ બદલતા ગયા, પછી મુસ્લિમ શાસક આવ્યું હતું, પછી એ લોકોએ એની રીતના બનાવ્યું। પણ ખરેખર આ બધી જૂની જગ્યાઓ જે હજી ભારતમાં છે જોવા લાયકો, અને ખરેખર આપને જોવા મળી છે, પછીનાને જોવા મળે કે ન મળે આપ જોઈ શકો છો। આ બધું જૂનું બાંધકામ આખો મહેલ ટાઈપ જ હતો। પછી આને મોગલો જેમ જીતતા ગયા એમ એની રીતના બનાવતા ગયા। તો ચાંપાનેરમાં આવી બે મસ્જિદો છે, એક જામા મસ્જિદ અને એક આ હમઝા મસ્જિદ। આ પહેલાં જ્યારે ચાવડા પરિવારનું રાજ હતું ત્યારે એ લોકોના મહેલ હતા, આખું ચાંપાનેર ગામ બાંધેલું હતું, ફરતું ગામ હતું અને અંદર આ રહેવા માટેના મહેલ હતા, જોઈ શકો છો। પછી તો રાજ બદલતા ગયા એમ નવા જૂની થતી ગઈ, મોગલો આવતા ગયા અને એની રીતના બનાવતા ગયા। જો અહીં સુધીનું બાંધકામ જૂનું છે અને આ ઉપર જે મિનાર બનાવી છે ને એ મિનાર નવું કામ છે। એ આમાં તમને વિડીયોમાં જે આપણે જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જ જાય કે આ ઉપરના પાણા અલગ છે અને આ નીચેના પાણા અલગ છે, જોઈ શકો છો। તો આ જૂનવાણી આખું ગામ બાંધેલું હતું આ રીતના જ। હવે આવા થોડા ઘણા અવશેષો રહ્યા છે જેને મ્યુઝિયમ તરીકે સરકારે બનાવી નાખ્યા છે, જોઈ શકો છો। તો ફ્રેન્ડ હવે લેશું રજા, કેમ કે આજે આપણે આ 3 બ્લોગ માટે આખું ચાંપાનેર ગામ વીંધી નાખ્યું અને
જેટલું જોવા મળ્યું એટલું આપણે જોયું. તો આપણે ચાંપાનેર આખું ગામ જોયું કે રીતના આખો કિલ્લો હતો. અને પછી આ બે મસ્જિદો દેખાડી, જે ચાવડા પરિવાર પછી જે મોગલોએ રાજ કર્યું એ પછી આને મસ્જિદ બનાવી નાખવામાં આવેલી છે. અને ભારત સરકાર દ્વારા આને મ્યુઝિયમમાં બે મસ્જિદોને ફેરવી નાખેલી છે. અને આ જોવા માટે કે આ પહેલાંના હજી આ બધું આ પહેલાંની સમયનું ઊભું છે. તો હાલો ફ્રેન્ડ, હવે લેશું રજા. આવા નવા ઐતિહાસિકના વિડીયો હતા, મંદિરના વિડીયો અને આવા સારા સારા જગ્યાઓ જ્યાં જ્યાં આપણે જાશું ત્યાં તમને દેખાડીશ. જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને આવા ઐતિહાસિક ધરોહર, મંદિરો અને સારી સારી જગ્યા જોવા મળશે. હાલો હવે મળશું બીજા વિડીયોમાં. હર હર મહાદેવ, જય ભોળે.